હેલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, ઘણા ટાઈમથી અમે સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર ધોરણ 1 થી 12ની અંદર સ્ટડી કરી રહેલા વિદ્યાર્થીઓને આફ્ટર લોંગ ટાઈમથી અમે પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. પણ એમાંના ઘણા સ્ટુડન્ટ એવા બી છે કે જે લોકો અત્યારે કોમ્પ્યુટરની અંદર પોતાનો હાઈ લેવલ સ્કિલ અપગ્રેડ કરી ચૂક્યા છે. ઘણા બધા મારા સ્ટુડન્ટોની એવી કમ્પ્લેઇન હતી કે સર, અમે કોમ્પ્યુટરની અંદર ડે બાય ડે પ્રેક્ટિસ કરીએ છીએ, અમે એક્સેલની અંદર કામ કરીએ છીએ, અમે પાવર પોઈન્ટની અંદર કામ કરીએ છીએ, પણ સર અમારા માઇન્ડની અંદર એ વસ્તુ યાદ નથી રહેતી. તો મિત્રો, એ યાદ નથી રહેતી ને, આજે એનું આપણે સોલ્યુશન લાવી દઈશું કે તમે જે પ્રેક્ટિસ કરો છો, તમે જે ટાઈપિંગ કરો છો, તમે જે વર્ડની અંદર કામ કરો છો, તમે જે એક્સેલની અંદર કામ કરો છો, એ યાદ ન રહેવાનું રીઝન શું? તો મિત્રો, આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયોની અંદર કોઈ પણ એવો ટોપિક લાગે કે આ ટોપિકની અંદર મારે કમેન્ટ કરવા જેવી છે, તો આ વિડીયોની અંદર તમે જરૂર કમેન્ટ કરજો. તો ચાલો આજના આ ટોપિકને આપણે સ્ટાર્ટ કરીએ કે ખરેખર યાદ ન રહેવાનું રીઝન શું. તો મિત્રો, પહેલો પોઈન્ટ તો એ છે કે તમે દરરોજ આવીને કોમ્પ્યુટરની અંદર પ્રેક્ટિસ કરો છો, પણ પ્રેક્ટિસ કર્યા પછી શું તમે એનું રિવિઝન કરો છો? હા કે ના? જો તમે રિવિઝન ના કરતા હોય તો એ એક મોટો ક્વેશ્ચન છે. કોઈ બી વસ્તુને તમે કામ કરો છો, કોઈ બી વસ્તુ ઉપર તમે વર્ક સ્ટાર્ટ કરો છો, તો એક દિવસ વર્ક કરી અને એને પ્રેક્ટિસ વિના તમે છોડી ના દો. આપણા કોમ્પ્યુટરની અંદર એટલે કે સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર તમે આજે કરેલી પ્રેક્ટિસ તમે એક વીક સુધી પણ પ્રેક્ટિસ કરી શકશો. એવું નથી કે આજે તમે પ્રેક્ટિસ કરી દીધી તો કાલે અમે નવા ટોપિક ઉપર ડિસ્કશન કરીશું. ના, તમે શૈલેષ સરને સામેથી કહો કે સર, આ ટોપિક મને યાદ નથી રહ્યો, આ ટોપિકની મારે હજી પ્રેક્ટિસની જરૂર છે, તો તમે પ્રેક્ટિસ કરો. જ્યાં સુધી તમે એક જ ક્વેશ્ચનની 5 થી 10 વાર પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમારા માઇન્ડની અંદર એ વસ્તુ સેટ નહીં થાય. એ પછી કોમ્પ્યુટરનું વર્ક હોય કે તમારા એજ્યુકેશનનું વર્ક હોય કે તમે જે વસ્તુ ભણી રહ્યા છો, જો એ ભણવાની અંદર પણ એ વસ્તુ યાદ ના રહેતી હોય તો એના માટે પણ આજે હું એક ટ્રીક લઈને આવ્યો છું અને એ ટ્રીકને આજે તમે ફોલો કરજો. જ્યારે બી તમે કોઈ પણ વર્ક સ્ટાર્ટ કરો છો, કોમ્પ્યુટરનું વર્ક હોય, તમારું હોમવર્ક હોય કે પછી તમારા ટીચરે આપેલું તમને એક્ઝામ્પલ હોય અથવા તો તમારા ટીચરે આપેલું તમને કોઈ એક દાખલો હોય, તો જ્યાં સુધી તમે એનું પેપર વર્ક નહીં કરો, એટલે કે જ્યાં સુધી તમે એનું રાઇટિંગ નહીં કરો, જ્યાં સુધી તમે એને બુકની અંદર નહીં લખો, ત્યાં સુધી એ વસ્તુ તમને યાદ નહીં રહી. કદાચ ને કે આજે તમે કોમ્પ્યુટરની અંદર પ્રેક્ટિસ કરી હશે, પણ એ જ પ્રેક્ટિસને જો તમે રાઇટિંગ નહીં કર્યું હોય, તમારી નોટની અંદર એ પોઈન્ટને નોટ નહીં કર્યો હોય, તો એ ટોપિક એક વીકની અંદર, એક મહિના દિવસની અંદર અથવા તો 1.5 મહિનાની અંદર એ ટોપિકને તમે ભૂલી જશો. તો ભૂલી ન જાય એના માટે થઈ અને તમે એ ટોપિકને નોટ કરો. શૈલેષ સર જે વસ્તુને સ્ટડી કરાવે છે એ ટોપિકને તમે ડે બાય ડે તમારી નોટની અંદર એ ટોપિકને રાઇટ કરતા જાઓ. જ્યાં સુધી તમે એ ટોપિકને લખશો નહીં ત્યાં સુધી એ ટોપિક તમારા માઇન્ડની અંદર સેટ નહીં થાય. તો ઘણા બધા સ્ટુડન્ટનો ક્વેશ્ચન એ બી હશે કે સર, અમે લખીએ બી છે, પ્રેક્ટિસ બી કરીએ છીએ, તો બી અમને યાદ નથી રહેતું. તો મિત્ર, તમે રાઇટિંગ બી કરો છો, તમે પ્રેક્ટિસ પણ કરો છો અને યાદ નથી રહેતું ને, તો એની પાછળનું એક રીઝન છે કે તમારું માઇન્ડ એક્ટિવ નથી. જ્યાં સુધી આપણું માઇન્ડ કોઈ પણ કામ કરવામાં એક્ટિવ ના હોય ત્યાં સુધી આપણે 1,00,000 વાર કોશિશ કરીશું તો બી આપણું માઇન્ડ એને એક્સેપ્ટ નહીં કરે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ પ્રેક્ટિસ કરો છો, તમે જે પણ એજ્યુકેશનની અંદર નોટ કરો છો, એ નોટને તમારું માઇન્ડ એક્ટિવ રાખીને નોટ કરજો. જ્યારે બી તમે કોઈ વસ્તુ લર્નિંગ કરો ત્યારે હંમેશા તમારું ફોકસ લર્નિંગ ઉપર હોવું જોઈએ. જો તમારું ફોકસ લર્નિંગ ઉપર હશે તો તમે કોઈ પણ ટોપિકને ઇઝીલી ક્લિયર કરી શકશો, ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ કરી શકશો. આ ફક્ત મારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર સ્ટુડન્ટો માટે જ ગાઈડલાઈન નથી, પણ મારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની આઉટ ઓફ એજ્યુકેશન કરી રહ્યા છે, જેમ કે ઘણા લોકો એવા છે કે જે લોકો ગવર્મેન્ટ પ્રિપેરેશન કરી રહ્યા છો, એના માટે પણ આ એક ઇમ્પોર્ટન્ટ ટીપ છે.
જ્યાં સુધી તમારા માઇન્ડને એક્ટિવ રાખી અને તમે તમારી એક્ટિવિટી ઉપર ફોકસ નહીં કરો ત્યાં સુધી તમે એ વસ્તુને માઇન્ડની અંદર સ્ટોર નહીં કરી શકો. આપણા માઇન્ડ ટોટલ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય છે. એક હોય છે આલ્ફા અને એક હોય છે બીટા. હંમેશા એક સાયન્ટિસ્ટ ભાષાની અંદર હું સમજાવું છું કે આપણું માઇન્ડ 2 રીતે સેટ થયેલું હોય છે. એક હોય છે આલ્ફા અને સેકન્ડ હોય છે બીટા. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ઉપર વર્ક કરતા હોય ત્યારે હંમેશા આપણું બીટા માઇન્ડ એને સ્ટોર કરતું હોય છે. એટલે કે બીટા માઇન્ડની અંદર એ આપણે કોઈ પણ એક્ટિવિટી કરતા હોય એ સ્ટોર થતી હોય, અને જ્યારે આપણું આલ્ફા માઇન્ડ એક્ટિવ હોય છે ત્યારે આપણને ન કરવાની પ્રવૃત્તિઓ કરાવતા હોય છે. તો જ્યારે બી કોઈ પણ વસ્તુને ફોકસથી કામ કરો ત્યારે હંમેશા બીટા ઉપર ફોકસ કરજો. અને એકવાર બીટા માઇન્ડની અંદર કોઈ પણ વસ્તુ સ્ટોર થઈ ગઈ ને તો મિત્રો હું તમને ચેલેન્જ ફેંકું છું કે એ વસ્તુ તમારી લાઈફ ટાઈમ તમારા માઇન્ડની અંદર સેટ થશે. અને એ તમને રાત્રે 12 વાગે પણ કોઈ પૂછશે ને કે મને સારથી કોમ્પ્યુટરમાં જે ક્વેશ્ચન પૂછ્યો હતો એ ક્વેશ્ચનનો આન્સર મને દે, તો તમારું જે બીટા માઇન્ડ છે ને એ તમને ઇન્સ્ટન્ટ આન્સર આપશે. તો મિત્રો આ હતી મારી એક ટ્રીક કે આ ટ્રીકને તમે 21 દિવસ માટે ફોલો કરજો, અને 21 દિવસ ફોલો કર્યા પછી તમે મને કહેજો કે ના સર તમે જે મને ટ્રીક આપી હતી ને એ ટ્રીક મેં 21 દિવસ ફોલો કરી અને એ 21 દિવસ પછી મને સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર શૈલેષ સર જે બી પ્રેક્ટિસ કરાવે છે, જે બી એક્સેલ રિગાર્ડિંગ પ્રશ્ન કરે છે, જે બી પાવર પોઈન્ટ રિગાર્ડિંગ ક્વેશ્ચન કરે છે, એ બધા ક્વેશ્ચન મને મારા બીટા માઇન્ડની અંદર સ્ટોર છે. અને જો કોઈ પણ ક્વેશ્ચન તમારા બીટા માઇન્ડની અંદર સ્ટોર હોય ને તો એ ક્વેશ્ચન તમને લાઈફ ટાઈમ તમારા માઇન્ડમાંથી નીકળશે નહીં. તો મિત્રો આ હતું કે તમે જે લર્નિંગ કરો છો એ લર્નિંગ યાદ ન રહેવાનું રીઝન શું. તો આ હતું એક સોલ્યુશન. તો આવા સોલ્યુશન જો તમારા માઇન્ડની અંદર કોઈ એવા ક્વેશ્ચન હોય કે સર મને આ વસ્તુ યાદ નથી રહેતી, હું સર આ વસ્તુનું રીડિંગ કરું છું તો મને એ પણ મારા દિમાગમાં નથી રહેતું, સર હું પેપર તો મેં હજારો સોલ્યુશન કર્યા પણ પેપર સોલ્યુશન કર્યા પછી બી મારા માઇન્ડની અંદર એ વસ્તુ સ્ટોર જ નથી થતી. જો તમને આવા પ્રોબ્લેમ હોય તો આ મારા વિડીયોની અંદર કમેન્ટ કરજો અને મને જરૂર જણાવજો કે સર હું જે વસ્તુને જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મને જરૂર જણાવજો અને કહેજો કે સર હું લર્નિંગ કરું છું, હું મારા એજ્યુકેશનની પ્રેક્ટિસ કરું છું પણ સર મને યાદ નથી રહેતું. તો આ વિડીયોની અંદર તમે જરૂર ને જરૂર કમેન્ટ કરજો. મિત્રો આ હતા મારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર સ્ટડી કરેલા સ્ટુડન્ટોના ક્વેશ્ચન. ઘણા બધા સ્ટુડન્ટોના ક્વેશ્ચન હતા. એ ક્વેશ્ચનનું આજે મેં સોલ્યુશન લાવી દીધું છે. તો આવા જ મારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર નાના ભૂલકાઓ પણ કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એ ભૂલકાઓને પણ હું કહી રહ્યો છું કે મિત્રો તમને પણ આવા ક્વેશ્ચન હોય તો શૈલેષ સરને કહું, અને શૈલેષ સરથી આન્સર ના આવતો હોય તો આપણું જે સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર વોટ્સએપ ગ્રુપ છે એની અંદર મારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસના સ્ટુડન્ટોને ખુલ્લી ચેલેન્જ છે કે એની અંદર તમે તમારા ક્વેશ્ચનને પોસ્ટ કરો અને તમારા ક્વેશ્ચનનો આન્સર વિધિન 1 to 2 ડેની અંદર એનું સોલ્યુશન ના આવે તો અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની વિઝિટ ના કરતા. મિત્રો અમે ફક્ત કોમ્પ્યુટર જ્ઞાન નથી આપી રહ્યા, અમે એક સ્ટુડન્ટોને કઈ રીતે પોતાનું ડેલી લાઈફની અંદર એજ્યુકેશનની અંદર કઈ રીતે અપડેટ થવું એ અમે શીખવાડી રહ્યા છે. અને એ પણ ક્યાં તો કે એક નાના આવા ગામની અંદર અમે આજે આ એક અભિયાન ચાલુ કર્યો છે અને એ અભિયાનને અમે એક લોંગ વે સુધી લઈ જવા અમે એક નાના એવા ગામની અંદર સારથી કોમ્પ્યુટર ક્લાસીસનું એક એજ્યુકેશન સેન્ટર ચાલુ કર્યું છે. તો મિત્રો આ સેન્ટરને અમે અહીંયા પૂરતું નહીં રાખવાના. આ સેન્ટરને અમે એક હાઈ સેકન્ડરી, એક કોલેજના સ્ટુડન્ટ, એક માસ્ટર ડિગ્રીના સ્ટુડન્ટ સુધી અમે અમારા ક્લાસીસને ડીપમાં ડિસ્કશન કરીશું અને ડીપમાં અમે સ્ટુડન્ટોને લર્નિંગ કરાવીશું. મિત્રો જો આ વિડીયોની અંદર તમને કોઈ પણ ડાઉટ હોય તો આ વિડીયોની અંદર તમે જરૂર કમેન્ટ કરજો, અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી સારથી કોમ્પ્યુટર ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એકવાર ફરીથી મળશું આવનારા બીજા વિડીયોની અંદર. એ વિડીયોની અંદર તમે મને ટોપિક કહેજો, એ ટોપિક ઉપર હું ડિસ્કસ કરીશ. જય હિન્દ, જય ભારત. એકવાર ફરીથી મળીશું મારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર.